માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સવારમાં તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. જોવા એ દિશાની એ દિશામાં ચાલો આગળ મળીએ. મિત્રો આપણે કાઉન્ટર છે, આપણે કાઉન્ટર પૂરી દે. આગળ શું કહે છે? શું કહેવા છો ગઢવી સાહેબ? શું કહો છો? મજા મજા. ક્રિએટર થોડા કહેવાય અમે યાર. જાય છે લાલુભાઈ દુકાન પર. લાલુ દુકાને જઈને જોઈશું એમાં લસી. આપણે પૂગી જાય છે લાલુભાઈ દુકાને. બોલો લાલુભાઈ, શું તમે કહેતા હા? જય માતાજી. જય માતાજી. કાલે આપણે 2 વિડીયો કોપીરાઈટ આવ્યા, શું કહેશો એની વિશે? તમારી ભૂલના કારણે આવે નહીં તો શું થાય? ભૂલ તો મારી જ છે. અરે ભાઈ હવે હલકું ઉતરે. શું કરશું? કોપીરાઈટ આવે, ગીત કાઢી નાખ્યા તો ડાયરેક્ટ મૂકવાનું શરૂ કરી દીધું એટલે કોપીરાઈટ જ ના આવે. તારો ફોન આવે 10 વાગે. 10 વાગે બ્લોગ આટો એકાદો સોંગ ગોત દે ને. લગતા આવડે પેલા અંગ્રેજી. એ શું કહેવાય અંગ્રેજી? અંગ્રેજી ના ખબર પડતી મને, શુદ્ધ ગુજરાતી પ્યોર. શુદ્ધ ગુજરાતી માણે એમને કાઠિયાવાડી. કાઠિયાવાડી શુદ્ધ ગુજરાતી. તો મિત્રો આવી રીતે આગળ બની રહેજો. મિત્રો આઉટડોર છે, જોઈ શકો છો. લીંબુ સોડા, લીંબુ શરબત અને બધી ફ્લેવરમાં પણ છે. સ્પ્રાઇટ, મસાલા, ઓરેન્જ, થમ્સ અપ, બિયર, બધી સોડા પણ છે. તમે અહીંયા આવો તો જરૂર સોડા પીવા આવી જાય. કેમ કે સ્ટ્રોંગ લીંબુ સોડા પણ તમને મળી રહેશે. સ્ટ્રોંગ બનાવી દેવામાં આવશે. તમને મજા આવે એવી સોડા બનાવી દઈશું મિત્રો. તો અહીંયા આવો તો જરૂરથી અમારી લીંબુ સોડા મિત્રો આ જો આપણે ગોઠવવાના છે ફૂલ ડેકર ને એવું બધું. બેટને ફૂલ ડેકર ને એવું નાખી દઈ. આ દાદા જે બસ ને એવું ગોઠવી શું છે ઓલા પણ આપણે સગાઈને ના પાડે પૂછવું જોઈએ બે હાલે. હા તો ભાઈ છે. મેં કીધું હોય તો એવું છે. હા ભાડે ગોતશું તમ તારે તમારે એવું છે. કરી જ નખે ને પેલા મળતો થોડું કઈ મૂકવાનું હોય એટલે કહું છું. હા મને કહેતા થોડું મૂક. મેળ આવતો હોય તો જવા ન દે ને ભાઈ. બેઠું તો એનું શું છું? હા પડે તો હાલે. ગમે દોડે એમ ને. હું બાબા છું. મિત્રો કહેતા હતા ને આપણે પાસે રહી છીએ ટિફિન લેવા. હાલીને ક્રિએટર જેને 8-10 લાખ ફોલોવર કે લાઈકો આવતી ને એને ક્રિએટર છે. હા તે આપણે થોડા ક્રિએટર છીએ. આ બનાવવાનું ચાલુ કર્યું છે. ક્રિએટર કોને કહેવાય? જેની પાસે બાઈડી હોય ને એને ક્રિએટર કહેવાય. આવતો એને ક્રિએટર નો હજાર તો મારે અહીંયા 1000 ને આવતા ન કરે ક્રિએટર થોડાક તો કહેવાય. હાસી ઉતારે એકલા ઉડતા તો મસ્તી બોલો રેવા દે. મિત્રો આપણે જો આવી જાય છે સિંહારી કરવા માટે. સિંહારી કરવાની છે આપણે. જો ડબલા સિંગ ખૂટી જાય એટલે માટે આપણે સિંહારી કરવાની છે. સિંહારી કરીને બતાવીશું એટલે આપણે હારી કરી છે. મિત્રો જો આપણે સિંહારી થઈ જશે. સિંગમાંથી ફોફા અલગ કરવાના હતા, અલગ કરી નાખ્યા છે. સિંહારી કરી નાખી છે. આગળ બન્યા રહેજો આ રીતે જ તે આપણે દેખાડશું. અલગ અલગ ક્યાં ગામનો પ્રવાસ છે ભાઈ બેન? ક્યાં ગામનો પ્રવાસ? ક્યાં? સાતરડી. જોઈ શકો મિત્રો સાતરડીનો પ્રવાસ આવેલો છે. તો ટ્રાફિક છે. લ્યો ભાઈ તમારે સિંગ સોડા લઈ જાય છે. ક્યાં ક્યાં ધામ જવાનું છે ભાઈ તમારે? બગદાણા બીજે સારું સારું મિત્ર જોઈ શકો છો. બધું છે ને આ જઈને આવ્યા જ છે. જોઈ શકો છો આપણે સા લઈને જઈએ છીએ દુકાને. કેમ કે વરસાદની મોસમ છે. જો વરસાદ મસ્ત મજાનો આવે છે એટલે હવે ટાઢોડાની સા લઈને જશું દુકાને. જોઈ શકો છો તમે. જો વરસાદ બહુ મસ્ત એક નંબર વાતાવરણ છે વરસાદનું.
તો મિત્રો આવી જ રીતે બન્યા રહેજો અને સપોર્ટ હાથ અને સપોર્ટ આપે રાખજો મિત્રો. જોઈ શકો છો મિત્રો ભરી લીધું છે અને કોઈને પણ ડાયમંડ મસ્ત તો કોઈ પણ જોડા કેવી તો લઈ જાવ ડાયમંડ મસ્ત મિત્રો ભરી દીધું ટોપરું. ઘનશ્યામભાઈ કાંક કહે છે શું જોઈએ ઘનશ્યામભાઈ એટલા માટે તમને મિત્રો બધા બન્યા જ રીતે આ રીતે. ડાયો માણા કઈ આવ્યો હતો? ડાયો માણા તને ખબર પડી જાય ડાયો માણા આવ્યો. ગાંડો હતો ને લાગે આ ગાંડા જ કાઢે એટલે ગાંડો માણા આવ્યો. જેમ કે તારી કોડે જેમ કે મારી જોડે ગાંડા કાઢે ને ઘડીક ડાયો થઈ જાય. જય માતાજી મિત્રો, બધાને હેપી મિત્રતા દિવસ. કહેવાય છે ને કદમો અસ્તિ એને રસ્તો પણ મળતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. એ કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ને તો એ આપણે ધીમે ધીમે જ એમાં સફળતા મળે છે. એવી જ રીતે કોઈ પણ જે સફળ વ્યક્તિ હોય એની પાસેથી પણ અભિપ્રાય લેવો હોય તો આપણે લઈ શકીએ કે એ પણ ધીમે ધીમે સફળતા મેળવી હોય એમણે પણ. તો એવી જ રીતે વિશાલ જે બ્લોગ મૂકે છે યુટ્યુબમાં એ પણ શરૂઆતમાં ભાઈ ભલે ગમે એવા બ્લોગ બનાવે છે, ગમે એવા બ્લોગ મૂકે, પણ એને શરૂઆતમાં સફળતા નહીં મળે એ નિરાશ થઈ જાય. પણ જો એ કન્ટિન્યુ બ્લોગ રાખે અને ડેઈલી બ્લોગ મૂકે અને ભાઈ કાંઈક નવીન બ્લોગ ઉતારે અને બ્લોગ યુટ્યુબમાં મૂકે તો ભાઈને સપોર્ટ સારો રહેતો હોય તો ભાઈને યુટ્યુબમાં પણ સારો એવા યુટ્યુબર બની શકે છે ભવિષ્યમાં અને એ પણ આગળ વધી શકે છે. એટલા માટે બધાયનો વિશાલ ખૂબ આભાર માને છે અને દિલથી એ બધાયનો ખૂબ આભાર માને છે. ગુડ નાઇટ.